નવરાત્રિની શરૂઆત સાથે મગફળીની સિઝનની શરૂઆત થઈ છે ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ધૂમ આવક થઈ રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું એપીએમસી સેન્ટર છે। અત્યારે માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ઢગલા જોવા મળી રહ્યા છે। સરકારી ટેકાના ભાવ પ્રતિમણ 1452 છે, પરંતુ ખુલ્લા બજારમાં ખેડૂતોને 750 થી 1200 સુધીનો ભાવ મળી રહ્યો છે। ખેડૂતોને મગફળીમાં મણ દીઠ 200 થી 500નું નુકસાન થઈ રહ્યું છે। નવરાત્રિની શરૂઆત થવાની સાથે નવી મગફળીની આવક પણ માર્કેટિંગ યાર્ડોની અંદર શરૂ થઈ છે અને ખેડૂતો છે પોતાની મગફળી લઈને અહીંયા ખુલ્લા માર્કેટની અંદર વેચવા માટે આવી રહ્યા છે। કાકા, શું નામ છે આપનું? ભરતભાઈ કરશનભાઈ। ભરતભાઈ, શું મગફળી તમે લઈને આવ્યા છો? કેટલો ભાવ મળી રહ્યો છે? મગફળીમાં 1233 રૂપિયા આવ્યા અમારે, પણ કે પ્રદૂષણ નહીં, મગફળી સારી હતી, સારી ક્વોલિટી। બાકી તો બધી 1700 થી 1200ના ભાવ રનિંગ થાય છે। સરકારી ટેકાનો ભાવ ઊંચો છે, અહીંયા ખુલ્લા માર્કેટ ભાવ 1452 રૂપિયા છે। આ 200-300 રૂપિયા ખેડૂત કપાય છે મણકે મણકે, પણ એને મજબૂરીને વેચે છે। મારા 1122 રૂપિયા આવ્યા। ઊંચા ઊંચો ભાવ કે નીચા નીચો? નીચો ગણો ઊંચો ગણો, મારે એટલા આવ્યા છે। કુલ 700માં વેચાણી છે, 1000માં વેચાણી છે। રનિંગ ભાવ 1200 નથી વણતા। આજની બજાર 1200 નથી થઈ। ભાવમાં ખેડૂતોનું શોષણ, પૂરેપૂરું શોષણ થાય છે। જગદીશભાઈ મહેતા કે કતલખાના કરતા 2 જ ગણું હોય તો ગણાય। તમે આમાં ફેરફાર શું થવો જોઈએ? સરકારે શું કરવું જોઈએ? સરકારે ખરીદી કરવી હોય તો વહેલી કરવી પડે। હવે એક જ વસ્તુ છે કે જે ટાઈમે હવે એક જ વસ્તુ સરકારી ખરીદી થાય તો ખેડૂતના ઘરમાં માલ ન હોય તો શું એ ખરીદી કરશે? મેઇન વસ્તુ કહેવાનો મતલબ શું કે જ્યારે હોય ત્યારે ન ખરીદે, જરૂર છે તો છે જ ખેડૂતને, પણ હવે એ 2.5 મહિના પછી ખરીદી કરશે તો ત્યાં લગી ખેડૂત રાખી શકે? એક વસ્તુ છે અત્યારે માનો કે અમારા ઘરે મગફળી છે તો કાલથી ચાલુ કરે ખેડૂત સીસીઆઈમાં જ નાખો ને। એક વસ્તુ હું તમને કહું, હવે એક જ વસ્તુ તમે કોલગેટ લેવા જાઓ, સામાન્ય વસ્તુ કોલગેટ જેવી કોલગેટ, તો એના 41 રૂપિયા હોય તો 40 ના આપતા, અને અમારો ખેડૂતનો માલ 1452 સરકારે બાંધ્યા છે તો 700 800 900 આવા ભાવમાં ખરીદી થાય। પછી ખેડૂત શું કે અમારા ભાઈ અમારે આવું આવ્યું નામ આવ્યું રાજી થઈને જાય। 800 રૂપિયા અને 1000 રૂપિયાની અંદર રાજકોટના માર્કેટિંગ યાર્ડની અંદર મગફળીઓ વેચાઈ રહી છે। ખેડૂતોની મજબૂરી એ છે કે એમને રોકડા પૈસાની જરૂર હોય છે, તહેવાર માથે આવી રહે છે અને એના કારણે ખેડૂતો છે તે પીસાઈ રહ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।